સુરત પોલીસ દ્વારા ચોરી કે પછી લૂંટમાં ગયેલા મુદ્દામાલ લોકોને પરત કરવા માટે તેરા તુચકોર પણ કાર્યક્રમ યોજાય છે. તે સુરત ઝોન 2 દ્વારા લીંબાયત, ગોડાદરા, ડિંડોલી, સલાબતપુરા અને ઉધના પોલીસ મથક વિસ્તારમાં ચોરી સહિત ગુનાઓમાં ગયેલા 200 થી 250 જેટલા લોકોને તેમની ચોરી કે લૂંટમાં ગયેલા આશરે 40,59,000થી વધુનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અનુસંધાને આજે આ પાંચે પોલીસ સ્ટેશનના કુલ 191 મોબાઈલ, 21 વાહનો, સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ 40,59,000 રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે. જેમાં કેટલાક ભોગ બનનારાએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે, એક પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનું અમને એક પ્રોત્સાહન પણ મળે છે. સૌથી વધુ મુદ્દામાલ ક્યાંથી રિકવર થયા, કેટલા લોકો? અત્યારે જે અમને ટોટલ આ વખતે જે આ કાર્યક્રમ રાખ્યો છે એમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના 17,10,000 જેટલો મુદ્દામાલ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે, જે અમે ફરિયાદીઓને પાછો આપેલ છે.